કથામાં પ્રવેશ કરતા પહેલા ખાલી થોડી મિનિટ માટે એકવાર આપણી જીહવાને આપણે ફરીથી પવિત્ર કરીએ, કારણ કે આવો મોકો ફરી ફરીને કાશીમાં નામ સ્મરણનો ના મળે. હા, અને એકવાર જ્યાં ઓમ નમઃ શિવાય બોલીએ ને ત્યાં 1000 વાર ઓમ નમઃ શિવાય બોલવાનું પુણ્ય મળતું હોય તો નામ સ્મરણનો આ મોકો આપણે કેવી રીતે છોડી શકીએ? તો આવો એકવાર ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ભોળિયાનાથને રીઝવી લઈએ અને ખૂબ તાળી પાડીને જેવું આવડે એવું મોટે મોટેથી ગાઈને એના સુધી તમારો અવાજ પહોંચાડી દેજો આજે. હા, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય.